નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સાયબર ક્રાઇમ ઘટાડવા અને મોબાઈલ છેતરપિંડીથી લોકોને અટકાવવા માટે લોકોની જાગૃતિ જરૂરી। રેન્જ આઈજીએ મીડિયાના માધ્યમથી લોકોને કરી અપીલ। 21 જૂન સુધી જૂનાગઢમાં યોગ સપ્તાહ ઉજવાશે। આંતરરાષ્ટ્રીય યોગ દિને મહાનગરપાલિકા અનેકવિધ ઠેકાણે યોજશે યોગ। ગરમી વધતા શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો। લગભગ શાકભાજીના ભાવે સદી ફટકારી। મોંઘવારીમાં લોકો કઠોળથી પણ દૂર ભાગી રહ્યા છે। અને કેસર કેરીની મોસમ પૂર્ણતાને આરે દૈનિક બોક્સની આવક ઘટી। આ વર્ષે જૂનાગઢ યાર્ડમાં 6 લાખ બોક્સનું થયું વેચાણ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સમગ્ર સમાજમાં અત્યારે સાયબર ક્રાઇમની માત્રા વધી રહી છે. ખાસ કરીને મોબાઈલ છેતરપિંડી, બેંક ઓટીપીના માધ્યમથી લોકોના નાણાં ખંખેરી લેવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયાએ ગઈકાલે પત્રકાર પરિષદના માધ્યમથી લોકોને આવી છેતરપિંડીથી સજાગ રહેવા અપીલ કરી હતી. આઈજીએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ રોકવા માટે પોલીસ તો કામગીરી કરે છે, પરંતુ લોકોનો સહકાર ખૂબ જ જરૂરી છે. કોઈ પણ બેંક કે કોઈ પણ સરકારી વિભાગ તમારી પાસે ઓટીપી માંગતું નથી કે કોઈ બેંક ડિટેલ માંગતું નથી. કોઈ પણ અજાણી વ્યક્તિને તમારી પાસે મોબાઈલમાં રહેલ ઓટીપી કે બેંક ડિટેલ ન આપવા રેન્જ આઈજીએ ભારપૂર્વક અપીલ કરી હતી. ગઈકાલે સમગ્ર રાજ્યની જેમ જૂનાગઢમાં પણ આઈજી નિલેશ જાજડીયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌ મિત્રો જાણો છો કે તાજેતરમાં જે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ છે એ પ્રમાણમાં ઘણું વધી રહેલું છે. આજે આપને હું થોડીક માહિતી આપવા માગીશ કે આ જે સાયબર ક્રાઇમ છે એ કેટલું વિસ્તૃત થઈ ગયું છે અને એની પાછળ જે મુખ્ય કારણ છે એટલે સાયબર ક્રિમિનલ્સ વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યા છે, વધુને વધુ ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે, સોશિયલ એન્જિનિયરિંગ પણ કરી રહ્યા છે. એટલે આ જે સાયબર ક્રાઇમ છે એને જો આપણે ઓછું કરવું હોય અથવા તો એમાંથી આપણે બચવું હોય તો અવેરનેસ એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે તમામે આ બાબતે વધુમાં વધુ અવગત થવાની જરૂર છે. થોડા આપને આંકડા આપું તો અલગ અલગ ટાઈપના જે સાયબર ફ્રોડ્સ અત્યારે થઈ રહ્યા છે, સાયબર ક્રાઇમ જે થઈ રહ્યા છે, એમાં સૌથી વધારે જે અમારી પાસે ફરિયાદો આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ લગત ફરિયાદો આવે છે. એટલે લોકો કોઈ પણ વેબસાઇટ ઉપર અથવા તો કોઈ પણ લિંક આવે એમના ઉપર અથવા તો કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે તો એ જોઈને અને ઊંચા વળતરની લાલચમાં એ લોકો જે વેરીફાઈડ વેબસાઇટ નથી હોતી, અનવેરીફાઈડ વેબસાઇટ હોય છે, એ વેબસાઇટ ઉપર જઈ અને મોટી રકમના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આ લોકો જે સાયબર ફ્રોડસ્ટર્સ છે પહેલાં નાની રકમ ઇન્વેસ્ટ કરાવે છે અને એના ઉપર મોટું તમને વળતર આપે. એટલે તમને એના ઉપર વિશ્વાસ બેસી જાય. એટલે એ વિશ્વાસનો પછી ગેરઉપયોગ કરી અને તમારી પાસે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે અને પછી થોડા ટાઈમ પછી એ કાં તો વેબસાઇટ બંધ કરી દે છે અથવા તો તમારી સાથે સંપર્ક બંધ કરી દે છે અને એમાં તમારી સાથે ફ્રોડ થાય છે. એક તાજેતરનું જ ઉદાહરણ આપ સૌ જાણો છો કે એક જૂનાગઢના વ્યક્તિ સાથે ખૂબ મોટું ફ્રોડ થયેલું હતું. એમાં જોકે સફળતા મળી છે, પરંતુ આ જે સાયબર ફ્રોડસ્ટર્સ છે એ ખૂબ એડવાન્સ ટેકનોલોજી યુઝ કરતા હોય છે, વીપીએન યુઝ કરતા હોય છે. હવે તો જે બેંક એકાઉન્ટ એ લોકો ઓપરેટ કરે છે, જે મ્યુલ એકાઉન્ટ આપણે કહીએ કે જે એકાઉન્ટની અંદર આ લોકો વિક્ટિમ પૈસા જમા કરાવતા હોય છે, તો એ એકાઉન્ટ જ ફ્રોડ ડોક્યુમેન્ટ ઉપર ખોલેલા હોય અને એને ફક્ત ને ફક્ત એ લોકો ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝ કરે ને એ પણ વીપીએન નો યુઝ કરે. એટલે તમે જે વિક્ટિમ એકાઉન્ટ છે એ વિક્ટિમ એકાઉન્ટમાંથી જે પૈસા ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં ગયા એ એકાઉન્ટ કોણ યુઝ કરે છે એ માહિતી જ મળતી નથી. એટલે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને એ લોકો આવા ફ્રોડ આચરે છે. બીજું એક જે હમણાં ટ્રેન્ડ વધ્યો છે એ સાયબર એરેસ્ટનો ટ્રેન્ડ છે. એટલે એમાં એ રેન્ડમ કોલ કરે છે વિક્ટિમને અને એવું કહે છે કે તમારું પાર્સલ કોઈ જગ્યાએ જવાનું હતું, ફોરેનમાં જવાનું હતું, ફોરેન પોસ્ટ ઓફિસ ઉપર એ ઇમ્પાઉન્ડ થઈ ગયું છે અને તમે સ્કાઈપ કોલ ઉપર ચાલુ રહેવાનું. તમારે કોઈ પાણી પીવાય નહીં જવાનું, કોઈની સાથે કોન્ટેક્ટ પણ નહીં કરવાનો, નહીં તો તમને એરેસ્ટ કરી લઈશું, એ ટાઈપની ધમકીઓ આપતા હોય છે. અને એવા પણ કેસ આવ્યા છે અમારી પાસે 3-3, 4-4 દિવસ આ રીતે એરેસ્ટ રહેલા અને પછી પૈસા જમા કરાવે અને એમાંથી એ લોકો બહાર આવે. બીજા જે ઘણા બધા ફ્રોડ છે આપ જાણો છો, ફિશિંગ ફ્રોડ છે. એટલે તમે વેબસાઇટ ઉપર કોઈ પણ વસ્તુ બુક કરાવવા જાઓ, ટ્રાવેલ્સનું બુકિંગ કરાવો અથવા તો હોટલનું બુકિંગ કરાવો, તો એમાં એ ભળતી સાઇટ જેવું જ એકાદ બે આંકડા અથવા જે લેટર હોય એ ચેન્જ કરીને તમને એ સાઇટ ઉપર ક્લિક કરવાનું કે એના ઉપર તમે માહિતી ભરો. એટલે એ બિલકુલ ગેરકાયદેસર વેબસાઇટ હોય એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા એ જે એકાઉન્ટ આપે એમાં જમા થઈ જાય. આ તમામ પ્રકારની આમાં જે ગુનેગારો છે, બે પ્રકારે અમે એને કોન્ટેક્ટ એને અમે આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરી શકીએ. એક છે કે જે મોબાઈલનો યુઝ કરે છે, પણ હવે આપ જાણો છો ટેકનોલોજીમાં એ વર્ચ્યુઅલ નંબર અને વીપીએન યુઝ કરવા મળ્યા છે, એટલે એ અઘરો થઈ ગયો મારા માટે. બીજું એક અમારા માટે રસ્તો હતો કે જે એકાઉન્ટ હોય, જે મ્યુલ એકાઉન્ટ, જેમાં પૈસા જમા થયા હોય એને અમે ટ્રેસ કરતા હતા. તો એમાં પણ મેં આપને એમ કીધું તો ખાલી ઇન્ટરનેટ બેન્કિંગનો જ યુઝ કરે છે હવે.
અને એ પણ VPNથી યુઝ કરે છે. એટલે ઘણા જે વિદેશના સર્વર છે માહિતી જ આપતા નથી, એટલે આપણું ઇન્વેસ્ટિગેશન ડેડ એન્ડમાં આવી જાય છે. એટલે આ તમામ વસ્તુથી બચવા માટેનો ફક્ત એક અને એક સારામાં સારો રસ્તો છે કે આપણે અવેર થઈએ, વધુમાં વધુ અવેરનેસ આપણે ફેલાવીએ. એટલે આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં મીડિયાના મિત્રો આપ સૌને મારી એટલી જ વિનંતી છે કે વધુમાં વધુ લોકોને આપણે અવેર કરીએ, વધુમાં વધુ સોશિયલ મીડિયાના માધ્યમથી, આપણા મીડિયાના માધ્યમથી અવેર કરીએ કે કોઈ પણ તમારી પાસે કોઈ પણ અનનોન નંબરથી કોલ આવે તો એમાં સચેત થઈ જઈએ. કોઈ પણ અનનોન લિંક આવે તો બિલકુલ ના ખોલીએ. અને આપને જેવું લાગે કે આપના પૈસા ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા છે તો તાત્કાલિક નજીકનું સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીએ, અથવા તો જે હેલ્પલાઇન છે સાયબરની એના પર કોન્ટેક્ટ કરીએ, જેથી કરીને તાત્કાલિક પૈસા તમારા ફ્રીઝ થઈ જાય અને ભવિષ્યમાં તમને પાછા મળવાની શક્યતા રહે. પણ મારી એટલી જ આપને વિનંતી છે કે ભવિષ્યમાં કોઈ પણ અનનોન વ્યક્તિનો કોલ આવે તો સચેત થઈ જવું, કોઈ પણ OTP માગે તો ના આપવો, અને સૌથી મહત્વનું છે કે કોઈ પણ લિંક આવે તો એના ઉપર ક્લિક ના કરવું, જેથી કરીને આપણે આ સાયબર ક્રાઇમમાંથી બચી શકીએ. આગામી 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નજીક આવી રહ્યો છે. સરકાર દર વર્ષની જેમ આ વર્ષે પણ 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરશે. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે ગઈકાલે યોગ દિવસની ઉજવણી માટે એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારના વિવિધ પાંખના વડાઓની સાથે સાથે રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ યોગ ટીચરોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાપડા તેમજ આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા વગેરેની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કેવી રીતે કરવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. ગિરનાર ઉપર અંબાજી શિખરથી લઈ વિવિધ શાળાઓ, સ્વિમિંગ પુલ, વેલિંગડન ડેમ, ઉપરકોટનો કિલ્લા સહિતના જાહેર સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને લોકોને ખૂબ જ જાગૃતતા સાથે અને ઉત્સાહ સાથે આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા કોર્પોરેશન તરફથી અપીલ કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે યોગ વિદ્યા એ ભારત દ્વારા સમગ્ર વિશ્વને આપવામાં આવેલી એક મોટામાં મોટી ભેટ છે. 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ આપણા ભારત દેશમાં, આપણા ગુજરાત રાજ્યમાં દરેક મહાનગરપાલિકાઓમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકા લેવલે આ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેના અનુલક્ષીને જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ આપણા ઐતિહાસિક ઉપરકોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય સમગ્ર અઠવાડિયા દરમિયાન પણ વિવિધ સ્થળો જેવા કે ગિરનાર હિલ, જંગલ, ત્યારબાદ અડીકડી વાવ વગેરે જેવા સ્થળોએ આપણે ચાલુ અઠવાડિયા દરમિયાન પણ યોગના વિવિધ કાર્યક્રમો કરવાના છીએ. આ વખતની યોગની થીમ પણ સ્વયં અને સમાજને જોડવા માટેની થીમ છે. આપણે સૌ તો જોડાઈએ છીએ, પણ આપણી સાથે આપણા પરિવારજનો, આપણા આસપાસના માણસો તમામ જોડાય એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવાના છીએ. ઉપરકોટ ખાતે 21મી જૂનના દિવસે જે મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ છે એમાં જોડાવા આપ સૌને નમ્ર અપીલ છે. આ સિવાય સ્વિમિંગ પુલ ખાતે વોટર યોગાનો પણ એક કાર્યક્રમ કરવામાં આવનાર છે. સિનિયર સિટીઝન અને જે સગર્ભા બહેનો છે એના માટે પણ એક યોગાનું સેશન કરવામાં આવનાર છે. તો આપ સૌને વિનંતી છે કે આ દરેક કાર્યક્રમોમાં આપ તેમજ આપના પરિવારજનો જોડાય. આગામી સોમવારે મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. રમજાન ઈદનો તહેવાર અહીં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. એ રીતે પાછલા કેટલાક વર્ષોથી આમ તો બકરી ઈદનો તહેવાર ઉત્સાહ સાથે જોડાયેલો નથી, આમ છતાં હવે મુસ્લિમ સમાજમાં પણ જાગૃતિ આવી છે અને આ દિવસે બકરાને કાપવાની જે આપણે ત્યાં પરંપરા હતી તે ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જે પણ એક સરાહનીય બાબત છે. મુસ્લિમ અગ્રણીઓના જણાવ્યા અનુસાર બકરી ઈદને દિવસે વિશેષ નમાજ અદા કરવામાં આવશે અને મુસ્લિમ બિરાદરો દ્વારા દાન પુણ્યની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવશે. તમામ મસ્જિદોમાં અને દરગાહમાં વિશેષ નમાજના આયોજન બકરી ઈદને દિવસે કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી?
ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. 15મી જૂન થઈ ગઈ છે, પરંતુ હજુ મેઘરાજા ડોકાયા નથી. અલબત્ત ગરમીની તીવ્રતા પણ દિવસે દિવસે વધી રહી છે, જેની સીધી અસર શાકભાજી ઉપર દેખાઈ રહી છે. જૂનાગઢની તમામ શાકભાજીની માર્કેટમાં અત્યારે શાકભાજીના અસહ્ય ભાવ બોલાઈ રહ્યા છે. લગભગ શાકભાજી 100 રૂપિયાને ઉપર કિલો વેચાઈ રહ્યા છે. મજાકમાં કહીએ તો શાકભાજીએ પણ સદી ફટકારી છે, જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. મધ્યમ વર્ગના લોકો માને છે કે મોંઘવારી પણ એટલી બધી છે કે શાકભાજીને બદલે કઠોળ ખાવાનું પસંદ કરીએ તો કઠોળની પણ ખરીદી થઈ શકતી નથી. કઠોળ પણ લગભગ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. આમ શાકભાજીની સાથે કઠોળના પણ ભાવ વધારા થતાં ગૃહિણીઓમાં બોકાસો બોલી ગયો છે. જૂનાગઢની મુખ્ય એવી પંચારડી શાક માર્કેટ ખાતે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે જ્યારે મુલાકાત લીધી ત્યારે શાકભાજીના વેપારીઓએ ખુદે સ્વીકાર્યું કે યાર્ડમાં અને બજારમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના મૂળમાં ઉનાળાની આકરી ગરમી કારણભૂત છે. ટમેટાના 40-50 રૂપિયા હાલે, પછી બટેટા 40 રૂપિયા 35 રૂપિયા ભાવ છે, લસણના 300 રૂપિયા ભાવ છે, 300 થી 400 સુધી લસણના, ગુવાર 100 રૂપિયા ભાવ છે, ભીંડો 80 રૂપિયા ભાવ છે, પછી બધા શાકભાજી 100 રૂપિયા જેવું ભાવ છે, લીંબુ 100 રૂપિયા 120. મારું નામ રમેશભાઈ દેવરાજભાઈ ઝાલા છે. શાકભાજી પંચાણી માર્કેટમાં બોલું છું હું. ગુવાર 130 રૂપિયાનો કિલો લેવા પડે યાર્ડમાં જથ્થાબંધ. ચોરી 130ની કિલો લેવા પડે છે. ભીંડો 120નો કિલો લેવા પડે. રીંગણા 60-70ના કિલો લેવા પડે. ટમેટા 50 રૂપિયાના કિલો પડે. બધું શાકભાજી મોંઘું થઈ ગયું બહુ જ. અને લીંબુ 70 થી 70ના 80ના 90ના 3 વકલના લીંબુ આવે, નાના મોટા અને બધા લીંબુ બધા. અને કેરી, કાચી કેરી મોંઘી છે. કાચી કેરી યાર્ડમાં બહુ જ મોંઘી પડે. 850, 900, 800 બોક્સના જેવી કેરી. જૂનાગઢ વાસીઓ અત્યારે તો શાકભાજીને બદલે કેસર કેરીનો સ્વાદ લઈને પણ શાકભાજીની ગરજ સારતા હતા, પરંતુ હવે કેસર કેરીની મોસમ પણ પૂર્ણતાને આરે આવી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના દૈનિક બોક્સની આવક ઘટીને 7000 બોક્સે પહોંચી છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હરેશ ગજેરાએ કહ્યું કે એક અઠવાડિયા પહેલા તાલાળા અને ગીર પંથકમાંથી કેસર કેરીના દૈનિક 11 થી 12000 બોક્સ આવતા હતા, જે ઘટીને હવે 6 થી 7000 થયા છે. તેમણે કહ્યું કે આ વર્ષે કેસર કેરીનો પાક પ્રમાણમાં ઓછો હતો, જેને કારણે દર વર્ષની સાપેક્ષમાં આ વખતે કેસર કેરીના બોક્સનું વેચાણ પણ ઘટ્યું છે. ગત વર્ષે 11 લાખ બોક્સનું વેચાણ થયું હતું, જેની સામે આ વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાંથી વેચાઈ રહ્યા છે. આવતા સપ્તાહની મધ્યમાં કેસર કેરી સત્તાવાર રીતે વિદાય લેશે તેવી જાહેરાત પણ કેરીના વેપારી અને યાર્ડ સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે. હાલમાં કેરીની સિઝન પૂર્ણતાના આરે છે. કેરીની ટોટલ સિઝનમાં દર વર્ષે આપણે 11-12 લાખ બોક્સની આવક થતી હતી. આ વર્ષે એની કમ્પેરિઝનમાં 6 લાખ બોક્સની આવક થઈ છે. અને હાલમાં કેરી 10-15 બોક્સ આવતી એની જગ્યાએ અત્યારે 7,000-7,500 બોક્સ જ આવક થાય છે. અને થોડીક કેરીમાં તેજી પણ બહુ છે. અત્યારે જે 500થી માંડી અને 800-900 કે 1000 રૂપિયા જાતી કેરી, એના ભાવ હાલમાં 500થી માંડી અને 1200 રૂપિયા સુધીના ભાવ છે આજની તારીખે. અને આ ગઈકાલની આવક 7500 બોક્સ જેવી છે. હવે દિવસે દિવસે કેરી ઘટતી જશે. 8 દિવસની અંદર લગભગ આ સિઝન સમેટાઈ જશે અને કેરીની સિઝન પૂર્ણ થશે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સોનાપુરમાં અનેક ધર્મસ્થાનકો આવેલા છે, જ્યાં ખાસ કરીને સોનાપુરમાં જેવું વાતાવરણ હોવું જોઈએ, જેને કારણે ધાર્મિક વાતાવરણથી સોનાપુરનું વાતાવરણ પણ ધર્મમય રહે છે. આવો જ એક મંદિર આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા સાથે ખુલ્લું મૂકવામાં આવશે. સોનાપુરમાં અલગ અલગ વિભૂતિઓના સ્થાન આવેલા છે, જે પૈકી એક જલારામ સ્થાન પણ આવેલું છે, પરંતુ પાછલા કેટલાક સમયથી જલારામ બાપાની મૂર્તિ જીર્ણ થઈ ગઈ હોય સામાજિક સંસ્થા અને લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની નવી મૂર્તિ બનાવીને આ સ્થાનકની અંદર પ્રતિષ્ઠિત કરવામાં આવશે. આવતીકાલે રવિવારે સવારે 7 કલાકે મહાઆરતી સાથે આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત થશે ને બપોરે 12 વાગ્યા સુધી જલારામ બાપાની એક દિવ્ય મૂર્તિનું સ્થાપન સોનાપુર સ્થિત મંદિર ખાતે કરવામાં આવશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે 14મી જૂને જ્યારે આંતરરાષ્ટ્રીય
બ્લડ દિવસની ઉજવણી થઈ હતી ત્યારે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીમાં ઉપરકોટનો કિલ્લો પણ સહભાગી બન્યો હતો. ઉપરકોટનો કિલ્લો નવીનીકરણ થઈ ગયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓમાં જાગૃતિ આવે તે માટે સવાણી હેરિટેજ અને જૂનાગઢ સર્વોદય બ્લડ બેંક દવા ફંડના સૌજન્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 4 થી સાંજે 7 વાગ્યા સુધી ઉપરકોટના કિલ્લામાં આ રક્તદાન શિબિર યોજાઈ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. એટલું જ નહીં, અહીં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડે પણ રક્તનું દાન કરીને માનવતાના આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી હતી. ઉપરકોટના પ્રવાસે આવેલા પ્રવાસીઓ આ રક્તદાનની પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા અને આ પ્રકારની કામગીરી જૂનાગઢમાં ખૂબ જ સુપેરે પાર પડી રહી છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. Myself Dr. Bhumika Padhiyar, MD Pathologist, working as a senior resident from Jimars Medical College, Junagadh. અહીં ઉપરકોટ ખાતે વર્લ્ડ બ્લડ ડોનેશન ડે છે આજે 2024, જેમાં એ લોકોએ રક્તદાતા શિબિર ગોઠવેલી છે. તે માટે કેમ્પનું આયોજન કરેલું છે. ઉપરકોટના જે સવાણી હેરિટેજ ગ્રુપ પ્રાઇવેટ લિમિટેડ છે તે લોકોએ, જેનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અહીંયા અરેન્જમેન્ટ કરેલું છે. લોકોનો પૂરતો સપોર્ટ છે, તેનું જે મેનેજમેન્ટ છે બહુ ખૂબ સારી રીતે છે. રિફ્રેશમેન્ટ એરિયા છે, વેઇટિંગ એરિયા છે, તેમજ તે લોકો સારી રીતે મેનેજ કરે છે અને શાંતિપૂર્વકથી જાળવે છે. મેઇન છે વર્લ્ડ બ્લડ ડોનેશન ડે, જે 2000થી ચાલુ થયું છે, જેના 20 વર્ષ કમ્પ્લીટ થયા છે, જેની મેઇન થીમ છે થેન્ક્સ ટુ વર્લ્ડ બ્લડ ડોનેશન ડે. મેઇન એનો એ હેતુ છે કે આપણે જે લોકો કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોય છે, જે રિપીટેડલી બ્લડ ડોનેટ કરતા હોય છે, તેના માટે થીમ રાખેલી છે કે થેન્ક યુ ટુ વર્લ્ડ બ્લડ ડોનેશન ડે. મારું નામ પરમાર ધવલ અરસીભાઈ છે. આજના દિવસે વર્લ્ડ બ્લડ ડોનેટ ડે છે, તે માટે ઉપરકોટની અંદર આપણે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. તે માટે હું ફર્સ્ટ ટાઈમ રક્ત દેવા માટે આવ્યો છું અને હું અહીંયા સિક્યોરિટી ગાર્ડની ફરજ નિભાવું છું. અને આવા કેમ્પ બધી જગ્યાએ થાય એવા માટે હું આપ સૌને અપીલ કરવા માગું છું કે આવા કેમ્પ કરજો. પ્લસ બીજું કે આ જે લોહી અહીંયા આપવામાં આવે છે તે લોહી સિવિલ હોસ્પિટલમાં જમા કરવામાં આવે છે, જે માટે સગર્ભા મહિલા અને બાળકોને મદદરૂપ થાય તે માટે આ કેમ્પ કરવા જરૂરી છે. જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલ આદિત્યનગર 1 અને 2 વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સુવિધાના કામો વિશેષ ન થતા હોય સ્થાનિક રહેવાસીઓમાં રોષ છે. અહીં ભૂગર્ભ ગટર હોય, પાણીની પાઇપલાઇન હોય, ગટર ઉભરાણી હોય, રસ્તા તૂટી ગયા હોય કે લાઇટ ન હોય, તમામ સમસ્યાઓ અંગે આદિત્યનગર વિસ્તારના લોકોએ અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ ખાસ કોઈ પરિણામ મળ્યું નથી. ત્યારે ગઈકાલે વધુ એક વખત આદિત્યનગર 1ના વિસ્તારના રહેવાસીઓએ કોર્પોરેશન ખાતે આવીને પોતાની રજૂઆત કરી હતી. વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડા સાથે વિસ્તૃતથી વાત કરીને વોટરવર્ક્સ અધિકારી અલ્પેશ ચાવડાએ 4 થી 5 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. બીજી તરફ શાસક પક્ષના નેતા કિરીટ ભીમભાઈએ પણ કોર્પોરેશનની આ વિકાસની કામગીરીમાં લોકો સાથ સહકાર આપે તે જરૂરી છે તેમ જણાવીને લોકોને જે કંઈ નાની મોટી તકલીફ પડી રહી છે તે બદલ દિલગીરી વ્યક્ત કરી હતી ને નજીકના ભવિષ્યમાં સમગ્ર વિસ્તારની કાયાપલટ કરી દેવામાં આવશે તેવો કોલ આપ્યો હતો. આદિત્યનગર 2 સોસાયટીની આદિત્યનગર 2ની સોસાયટીમાંથી રામજીભાઈ મોહનભાઈ રામાણી સોસાયટીના કન્વીનર તરીકે બોલું છું. અમે આજે ડેપ્યુટેશન લઈ અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર શ્રી કિરીટભાઈ ભીંભાને મળ્યા અને અમારી રજૂઆતો જે હતી એ કરી છે અને તેઓએ અમને આશ્વાસન આપ્યું છે કે 1-2 દિવસમાં હું કરાવી દઈશ. ત્યાર પછી ચાવડા સાહેબને મળ્યા. ચાવડા સાહેબે બધી વિગત લઈ અને જે તે લગત એન્જિનિયરોને સૂચનાઓ આપી અને વધુમાં 2 દિવસમાં એ કામ પૂરું કરી દેશે એવું અમને આશ્વાસન આપવામાં આવેલ છે. અમે લગભગ સોસાયટીના બૈરાઓ અને પુરુષો થઈને 60 જણા ગયેલા. આદિત્ય નગરમાં 2માંથી અત્યારે જે રોડનું કામ ચાલુ છે એમાં નાના મોટા કનેક્શનો ડેમેજ થયા હોય તે રજૂઆત લઈ અને વિસ્તારના લોકો મહાનગરપાલિકાએ આવેલ હતા, પરંતુ અત્યારે હાલમાં જે કામગીરી ચાલુ છે એ રોડ ઓછામાં ઓછો 1.5 થી 2 ફૂટ નીચે ઉતારવાનો હોય. આના હિસાબે કનેક્શનો તૂટે છે. 2-5 દિવસ પરિસ્થિતિ રહેશે, પણ આવનારા દિવસોમાં એ કનેક્શનો અને પાણીના કનેક્શનો 2-3 દિવસમાં બધા રિપેર કરી
અને સારો એવો રોડ આદિત્યનગર વાસીઓને મહાનગરપાલિકા જુનાગઢ અર્પણ કરવા જઈ રહ્યું છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા ક્રિકેટના સમાચાર જોઈએ તો T20 વર્લ્ડ કપમાંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બહાર ફેંકાઈ ગયા છે. પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને સુપર 8ના મુકાબલા શરૂ થવાને જ દિવસો બાકી છે ત્યારે ભારતે એનું સ્થાન નક્કી કરી લીધું છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, USA, અફઘાનિસ્તાન આ તમામ ટીમો નિશ્ચિત થઈ ગઈ છે, પરંતુ બળુકી ટીમમાં જેનો સમાવેશ થાય છે તે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સુપર 8ના મુકાબલામાંથી બહાર ફેંકાઈ ગયા છે. દરમિયાન આપણે આ સમાચાર જોઈ રહ્યા છીએ ત્યારે ભારતનો કેનેડા સાથેનો મુકાબલો ચાલુ હશે. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સાયબર ક્રાઇમ ઘટાડવા અને મોબાઈલ છેતરપિંડીથી લોકોને અટકાવવા માટે લોકોની જાગૃતિ જરૂરી. રેન્જ આઈજીએ મીડિયાના માધ્યમથી લોકોને કરી અપીલ. 21 જૂન સુધી જૂનાગઢમાં યોગ સપ્તાહ ઉજવાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિને મહાનગરપાલિકા અનેકવિધ ઠેકાણે યોજશે યોગ. ગરમી વધતા શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો. લગભગ શાકભાજીના ભાવે સદી ફટકારી. મોંઘવારીમાં લોકો કઠોળથી પણ દૂર ભાગી રહ્યા છે. અને કેસર કેરીની મોસમ પૂર્ણતાને આરે દૈનિક બોક્સની આવક ઘટી. આ વર્ષે જૂનાગઢ યાર્ડમાં 6 લાખ બોક્સનું થયું વેચાણ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. તો મિત્રો, મને રજા આપશો. આપ સર્વને પણ રવિવારની રજાની શુભકામના. નમસ્કાર.